સુરતમાં આજે સવારથી જ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટાફ યુનિયન અને અન્ય સંગઠનના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં કામદારો સુરત કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ હડતાલમાં માત્ર બેંક કર્મચારીઓ જ નહીં પરંતુ LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમ ટેક્સ, ST, આંગણવાડી અને આશા વર્કરો પણ જોડાયા હતા। સુરતના કાપડ અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કેટલાક યુનિયનોએ પણ આ લડતને ટેકો જાહેરાત કરી છે। કઈ સેવાઓને હડતાલને અસર કરી છે? રાષ્ટ્રીયકૃત બેંકોમાં કેશ ડિપોઝિટ, વિથડ્રોઅલ અને ચેક ક્લિયરિંગ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે। જોકે ખાનગી બેંકો અને ઓનલાઈન ડિજિટલ ટ્રાન્ઝેક્શન કાર્યરત હોવાથી સામાન્ય નાગરિકોને આંશિક રાહત મળી છે, પરંતુ સરકારી કચેરીઓ અને જાહેર ક્ષેત્રના એકમોમાં પણ કામકાજમાં મોટી રૂકાવટ જોવા મળી રહી છે। ટ્રેડ યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ નહીં દાખવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। હું પિયુષ દેસાઈ, બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ યુનિયન સુરતના પ્રેસિડેન્ટ છું। અમે અત્યારે એકત્રિત થયા છીએ સેન્ટ્રલ ગવર્મેન્ટના નવા 4 લેબર કોડના વિરોધમાં। વિરોધમાં એવું છે કે જે નવા યુવાનોને જે રોજગાર મળવો જોઈએ તે આજે રોજગાર મળતો નથી, તેની જગ્યાએ સરકાર એક ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ પ્લાન લાવી છે। વાત કરીએ તો આજે કેટલા કાયદા રદ કર્યા, એ કેટલા સંઘર્ષ પછી મળેલા હતા સમાજને। આ ટ્રેડ યુનિયન એક્ટ જે લગભગ 1926 થી ચાલે છે, હવે એ ટ્રેડ યુનિયન એક્ટ આટલા વર્ષોથી ચાલ્યા પછી અત્યારે એકદમ શાની માટે જરૂર પડી? એટલે એ માત્ર મૂડીવાદીઓના મદદ માટે આ બધું કરે છે સરકાર।